with the new point, exclamatory sentences. In the last lecture we have learned interrogative sentences. આ વિડિયો તમે જો એ પહેલા ખૂબ જ તમને વિનંતી કરું છું કે જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આદિ સુધીના જે રૂલ્સ ચાલી ગયા બધા જ પ્રકારના તેની સાથે વિધાન વાક્યોના રૂલ્સ, બોલનારનું નામ, સાંભળનારનું નામ, રિપોર્ટિંગ વર્બ, સંયોજક, આ બધું, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકાર, અને આ બે પ્રકાર આટલું બધું જ એકવાર ધ્યાનથી વાંચીને પેન્સિલથી અંડરલાઈન કરતા જાઓ. પેન્સિલથી અંડરલાઈન કરવાથી તમને ખબર પડે, સમજશક્તિ ખીલશે, અને કંઈ ભૂલ તમારી થતી હશે તો તે પકડાઈ જશે. અને એ રિવિઝન હશે, એ તમને પરફેક્ટ હશે, તો જ તમને ઉદ્ગાર વાક્યો આવડશે. બરાબર છે બાળકો? તો આજે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે, પણ કયા વાક્યો? ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યો એટલે કેવા? તો જોઈ લઈએ કે this is the third type, exclamatory sentences, ઉદ્ગાર વાક્યો. There are two types of exclamatory sentences. આપણી પાસે બે પ્રકારના ઉદ્ગાર વાક્યો છે. પહેલું begin with how or what. begin with how or what. how થી વાક્ય શરૂ થાય અને અંતે ઉદ્ગાર ચિહ્નો હોય, કાં તો પછી what થી વાક્ય શરૂ થાય અને અંતે ઉદ્ગાર ચિહ્નો. પણ શરત એ છે કે how અને what પછી હંમેશા how પછી એડજેક્ટિવ આવવું જોઈએ. હંમેશા એડજેક્ટિવ પછી સબ્જેક્ટ અને અંતે verb or to be. અંતે ક્રિયાપદ અથવા to be નું ફોર્મ કોઈ પણ કાળનું આપી શકે. અને જ્યારે what થી ઉદ્ગાર વાક્ય શરૂ થાય ત્યારે what ની બાજુમાં હંમેશા a કે n આર્ટિકલ જ આવે. what ની બાજુમાં હંમેશા a કે n આર્ટિકલ જ આવે. અને how ની બાજુમાં સીધું એડજેક્ટિવ આવે. what ની બાજુમાં આર્ટિકલ લખ્યા પછી હંમેશા એડજેક્ટિવ આવશે. બ્યુટીફુલ એડજેક્ટિવ. બરાબર? તો આની અંદર ઇન્ટેલિજન્ટ એડજેક્ટિવ, ગ્રેટ એડજેક્ટિવ આવી શકે. અને ત્યાર પછી સબ્જેક્ટ ઓર નાઉન, અને ત્યાર પછી verb or to be, એન્ડ લાસ્ટ એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. તો આ કન્સ્ટ્રક્શન હોય તો માની લેવાનું કે હા આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. જો તરત જ એડજેક્ટિવ આવે તો. પણ what ની બાજુમાં જો to be નું ફોર્મ આવી ગયું, what are you doing, તો એ તો પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. અને પ્રશ્નાર્થ વાક્યના નિયમો જુદા છે. બરાબર છે બાળકો? તો આપણે આ વાક્યની શરૂઆત કરીએ તે પહેલા begin with what અને how ના શબ્દોથી જે શરૂ થાય અને અંતે ઉદ્ગાર ચિહ્ન પણ પૂર્ણ થાય એને આપણે ઉદ્ગાર વાક્યમાં ગણાવીશું. અને બીજા પ્રકારના ઉદ્ગારના વાક્યો કે જેમાં what અને how થી શરૂ નથી થતું, પરંતુ ઓ, આહ, વાવ, હુર્રા, OMG, વન્ડરફુલ, શિટ, અલાસ, ઉપ્સ, આવા અને આના સિવાય બીજા ઘણા બધા ઇન્ટરજેક્શન્સ, આશ્ચર્યસૂચક શબ્દો. ઇન્ટરજેક્શનની બાજુમાં તમારે લખી દેવાનું છે આશ્ચર્યસૂચક શબ્દો, જે આશ્ચર્ય પમાડતા હોય. બરાબર? અલગ અલગ પ્રકારની લાગણી વ્યક્ત કરતા હોય. ખુશીની લાગણી, આનંદની લાગણી, ઉત્સાહની લાગણી, બરાબર, શોકની લાગણી, દુઃખની લાગણી, ઉદાસીનતાની લાગણી, આશ્ચર્યની લાગણી. આવી કોઈ પણ પ્રકારની આશ્ચર્ય વાળી જે લાગણીઓ હોય, ઉર્મિઓ હોય, ભાવનાઓ હોય, એ વ્યક્ત થતી જોવા મળે. તો એવા ઉદ્ગાર વાક્યોના અહીંયા આપણે બે પ્રકાર પાડ્યા છે. બરાબર? તો આ આપણે નોટ કરી લેવાનું છે, સમજી લેવાનું છે, સમજીને જ લખવાનું છે. બરાબર? એવું નહીં કે PDF માંથી જોઈને લખી દીધું. સમજીને લખશો તો જ એ ફાયદાકારક રહેશે. હવે પહેલા તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શું ધ્યાનમાં રાખીશું? તો કે ઉદ્ગાર વાક્ય ઓળખવા હોય તો કેવી રીતે ઓળખાય એ આપણે જોઈ લીધું કે what થી શરૂ થતું હોય, how થી શરૂ થતું હોય, એડજેક્ટિવ બાજુમાં હોય, what ની બાજુમાં આર્ટિકલ હોય, એડજેક્ટિવ હોય, સબ્જેક્ટ ઓર નાઉન હોય, લાસ્ટમાં verb or to be હોય અને એક્સક્લેમેશન માર્ક હોય. અને જ્યારે કોઈ પણ લાગણીઓ જેવી કે આનંદ, આશ્ચર્ય, અદ્ભુતતા, અતિ ઉત્સાહ, દુઃખ, ઉદાસીનતા, ખુશી, ભૂલથી કંઈ પણ આપણાથી થઈ ગયું હોય, અચાનક જ આપણને ખબર પડે કે આ મારી ભૂલ થઈ ગઈ, તો એ લાગણી, શોકની લાગણી, આ બધી જ લાગણીઓને વ્યક્ત કરવા માટે આપણે જે વાક્યનો ઉપયોગ કરીએ છીએ એને આપણે ઉદ્ગાર વાક્યોની અંદર
સમાવેશ કરી શકીએ અને એનો અભ્યાસ આપણે કરવાનો રહેશે. હવે ઉદ્ગાર વાક્યમાંથી આપણે વિધાન વાક્યમાં ફેરવીશું. કેમ? તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે આપણે ઉદ્ગાર વાક્યોને ફેરવવાના હોય છે તો સીધા આપણે વોટ હાવનો ઉપયોગ નથી કરતા. પહેલાં આપણે ઉદ્ગાર વાક્યોને વિધાન વાક્યમાં જ ફેરવવાના છે. ઉદ્ગાર વાક્યોને વિધાન વાક્યમાં ફેરવીશું તો જ આપણને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સરળતા રહેશે. એટલે આપણે એ સ્ટેપ પર જઈએ એ પહેલાં થોડા ઉદાહરણો જોઈ લઈએ જે ઉદ્ગાર વાક્યો કહેવાય અને એ ઉદ્ગાર વાક્યોને વિધાન વાક્યમાં આપણે ટ્રાન્સફોર્મ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણે વિધાન વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવી શકીએ, પ્રશ્નાર્થ વાક્યોને વિધાનમાં પણ ફેરવી શકીએ. બરાબર? એ રીતે આપણે અન્ય જે ઉદ્ગાર વાક્યો આપેલા છે એને આપણે સાદા વાક્યમાં વિધાન વાક્યોમાં ફેરવવાનું છે. તો વિધાન વાક્યમાં ફેરવતી વખતે શું ધ્યાનમાં રાખીશું? તો કે આ 2 પોઈન્ટ. ફર્સ્ટ, વોટ, હાઉ અને ઇન્ટરજેક્શનને દૂર કરો. જો અહીંયા વોટ અને હાઉ વાળા શબ્દો આપેલા છે એનાથી શરૂ થાય છે ઉદ્ગાર વાક્યો. આ અને આના સિવાયના તમને ઇન્ટરજેક્શનથી જો વાક્ય શરૂ થતા હોય તો એ શબ્દોને કાઢી નાખો. એટલે વોટ વાળાથી ઉદ્ગાર સ્ટાર્ટ થાય તો વોટ રિમૂવ કરો, હાઉથી ઉદ્ગાર વાક્ય સ્ટાર્ટ થાય તો હાઉને રિમૂવ કરો. આટલા ઇન્ટરજેક્શન્સ ઓ, આ, વાવ, હુર્રા, હિપી, પુર્રા, શિટ, ઉપ્સ, અલાસ, આ અને આના સિવાયના આવા કોઈ પણ શબ્દો ઇન્ટરજેક્શન્સ હોય, આશ્ચર્યસૂચક શબ્દો હોય અને બાજુમાં ઉદ્ગાર ચિહ્ન હોય તો એ શબ્દ અને ઉદ્ગાર ચિહ્નને દૂર કરવાના છે. દૂર કરીને 3 શબ્દોમાંથી એક શબ્દ આપણે એડ કરી દઈશું. અ વેરી, અ રિયલી એન્ડ ઇન્ડીડ. આ 3 શબ્દોમાંથી એક શબ્દને આપણે એડ કરી દઈશું અને એની બાજુમાં એડજેક્ટિવ જ આવશે. જો ઉપરના વાક્યમાં ઉદ્ગાર વાક્યમાં એડજેક્ટિવ નથી તો આપણે એડજેક્ટિવ પણ એડ કરી દઈશું. પણ આ 3 શબ્દોમાંથી એક શબ્દ કમ્પલસરી લઈશું. અ વેરી, અ રિયલી એન્ડ ઇન્ડીડ. વોટ અને હાઉથી જ્યારે રિમૂવ થાય છે ત્યારે ઇન્ટરજેક્શન્સથી આપણે વાક્ય જ્યારે બનાવવાનું છે ઉદ્ગારનું વિધાન ત્યારે આપણે શબ્દો જ કાઢી નાખવાના છે. આ 3માંથી એક શબ્દ ન લગાવીએ તો ચાલે અને ત્યાર પછી 3માંથી એક શબ્દ લગાવીને જે અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એને તમારે રિમૂવ કરવાનું છે, એને તમારે દૂર કરવાનું રહેશે. તો આપણે પહેલા 10 વાક્યો જોઈ લઈએ કે જેમાંથી આપણે ઉદ્ગાર વાક્યોમાંથી વિધાન વાક્ય કેવી રીતે ફેરવવાનું છે. તો વોટ આપણે બધામાંથી કાઢી જ નાખવાના, હાઉથી શબ્દ શરૂ થાય છે ત્યાં હાઉ કાઢી નાખવાના. અંતે તમે જોઈ શકો છો અહીંયા બધે ટુ બીનું રૂપ અથવા તો મૂળ ક્રિયાપદ હોય છે. બરાબર? તો એ આપણે પહેલા આપણે અહીંયાથી લઈશું નાઉન તરીકે. નાઉન ન હોય તો નાઉન એડ કરવાનું, એડજેક્ટિવ ન હોય તો એડજેક્ટિવ પણ એડ કરવાનું છે. તો આપણે પહેલા ઉદ્ગારમાંથી વિધાન કેવી રીતે બની શકે વાક્યો એ જોઈ લઈએ. તો ધીસ થી આપણે સ્ટાર્ટ કરીશું. વોટ તો કરી નાખ્યું છે. ધીસ, ત્યાર પછી ટુ બીનું રૂપ ઇઝ આવશે. ધીસ ઇઝ અ. બરાબર? હવે પહેલા 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ તમારે સેટ કરી જોવાનો. ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. બ્યુટીફુલ એ અહીં એડજેક્ટિવ છે અને ડ્રેસ આ થઈ ગયું વિધાન વાક્ય. હવે તમને ઇનડાયરેક્ટ વાક્ય બનાવવાનું સરળ પડશે. એટલા માટે આપણે આ બધા જ વાક્યોને એકવાર રિશફલ કરી લઈએ. વોટ એન આઈડિયા સર્જી. તો અહીંયા ધીસ ઇઝ અથવા ઇટ ઇઝ. ધીસ ઇઝ અ રિયલી. અહીંયા આપણી પાસે એડજેક્ટિવ નથી વાક્યમાં એટલે લગાવી દઈશું. ધીસ ઇઝ અ રિયલી નાઇસ આઈડિયા સર્જી. સર્જી પહેલા લખો તો પણ ચાલે. વોટ અ પિક્ચર. વોટ અ પિક્ચર. તો એના આપણે વખાણ કરીએ છીએ. બરાબર? તો ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. ઇટ ઇઝ અ રિયલી વન્ડરફુલ પિક્ચર, બ્યુટીફુલ પિક્ચર, અમેઝિંગ પિક્ચર. આવા તમે એડજેક્ટિવ અંદર એડ કરી શકો છો. અ રિયલી, અ વેરી એન્ડ ઇન્ડીડ લખી શકો છો. વોટ એન ઇન્ટેલિજન્ટ બોય. તો અહીંયા લખાશે he is. બોય માટે આપણે અહીંયા લખવું પડે ને. he is a really intelligent boy. intelligent boy. અને અંતે ફૂલ સ્ટોપ કરવાનું ભૂલશું નહીં. What a great man ગાંધીજી was. સો એ ગાંધીજી આપણે સબ્જેક્ટ તરીકે આપેલા છે, કર્તા તરીકે ગાંધીજી છે
ગાંધીજી, to be નું form was, ગાંધીજી was and indeed a great man. Full stop. તો આને થયું કહેવાય ઉદ્ગારમાંથી વિધાન વાક્યમાં ફેરવવાનું. How ugly she is. So she is a very ugly. How ridiculous. So this is a very ridiculous. આ રીતે બનશે how nice of you. So answer બનશે you are very nice. You are very nice person. You are a very nice guy. આ રીતે તમે લખી શકો છો. How happy you are today. So you Y capital. You are very happy today. You are very अथवा really happy today. How sad. So these news are very sad. એવું પણ લખાય. This is very sad news. આ રીતે પણ તમે નોટ કરી શકો છો. તો આ રીતે આપણે અહીંયા 10 વાક્યો લખ્યા છે. તમારે સમજીને લખી લેવાના છે. અંડરલાઈન કરતા જજો. હવે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ્યારે ફેરવવાનું હોય ત્યારે શું ધ્યાન રાખશું એની માહિતી અહીંયા આપેલી છે. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે આપણે ફેરવવાનું છે ત્યારે બાળકો એક વસ્તુ એ ખ્યાલ રાખી લઈશું કે અહીંયા જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે તે પ્રમાણે ખૂબ જ ધ્યાન રાખશું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવતી વખતે પહેલાં તો વાક્યને ઓળખી કાઢવાનું. હવે આપણી પાસે એક એક વાક્ય અંદર એડ થતા જાય છે. વિધાન વાક્યોના રૂલ્સ તમને આવડી ગયા. પછી અંદર એડ થયા ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોના નિયમો. હવે અંદર એડ થશે ઉદ્ગાર વાક્યના નિયમો. તો ઉદ્ગાર વાક્યના નિયમોમાં શું ખ્યાલ રાખશું? તમને ખબર પડી ગયું કે આ વાક્ય ઉદ્ગાર છે તો પહેલા તમે એને આ રીતે સાઈડ ઉપર અસર્ટિવ મને બનાવી દો. ત્યાર પછી સ્પીકર્સ નેમ ફાઇન્ડ આઉટ કરો કે આ વાક્યનો બોલનાર કોણ છે અને એ બોલનાર શોધીને તમારે લખવાનો છે. ત્યાર પછી એક્સક્લેમ ટુ લખવાનું છે અને અથવા એક્સક્લેમ વિથ. તો એક્સક્લેમ વિથ તમારે એની બાજુમાં લાગણીઓ લખવાની છે, ફીલિંગ્સ લખવાની છે. જો દુઃખની લાગણી હોય તો ત્યાં અલાસ આવશે. અહીંયા નોટ કરી લેજો. અલાસ હંમેશા દુઃખની લાગણી અને એ પણ કોઈ મૃત્યુ પામ્યો હોય તો ત્યાં અલાસ બોલે. ફોર એક્ઝામ્પલ મારા કોઈ નજીકના રિલેટિવ છે અને કોઈ મૃત્યુ પામ્યા છે અને અચાનક કોઈનો ફોન આવે છે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તો ત્યાં શું બોલે? અલાસ રમેશભાઈ ઇઝ પાસ્ડ અવે. બરાબર? રમેશભાઈ ઇઝ પાસ્ડ અવે. ઓ બહુ ખોટું થયું. રમેશભાઈ સ્વર્ગીય સિદ્ધાવ્યા છે, મૃત્યુ પામ્યા છે. તો આ રીતે અહીંયા લાગણી અલાસની હોઈ શકે. એટલે તમારે અહીંયા લાગણી લખવાની છે કે એક્સપ્લેન વિથ સોરો. બરાબર? દુઃખની લાગણી. એક્સપ્લેન વિથ consolation, explain with anger, explain with happiness, explain with wonder, explain with ecstasy. જેવી વાક્યમાં તમને ફીલિંગ્સ આવે, કોઈના વખાણ થતા હોય તો explain with praise. બરાબર? એટલે આના પછીના લેક્ચરની અંદર હું માત્ર તમને બધી લાગણીઓ લખી બતાવીશ કે આવું ખુશી વ્યક્ત કરવા માટે કઈ લાગણીઓ હોઈ શકે. આનંદ વ્યક્ત કરવો હોય, ખુશી વ્યક્ત કરવી હોય તો એ અલગ અલગ જે લાગણીઓ હોય એ તમે લખી શકો. અને તમારે ન લખવું હોય તો એક્સપ્લેન ટુ પછી સાંભળનારનું નામ કમ્પલસરી લખી દેવાનું. જ્યારે આમાં એક્સપ્લેન વિથ ફીલિંગ્સ અને પછી લિસનર સીધો આવશે. સાંભળનાર વાક્યો, સાંભળનાર કોણ છે શોધી કાઢવાનું અને એનું નામ લખવાનું છે. હવે મુખ્ય છે સંયોજક. જેમ વિધાન વાક્યોમાં આપણે સંયોજક તરીકે ધેટ લીધેલું હતું તેમ અહીંયા પણ ઉદ્ગાર વાક્યોમાં પણ ફરી પાછું પેલું ધેટ જ આવે છે. સાંભળનારના નામ પછી કંજક્શન તરીકે, સંયોજક તરીકે તમારે ધેટ લખવાનું છે. અને હવે રહ્યું આપણું આરએસ જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું હતું. એ ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે દૂર કરી દીધા. એક્સક્લેમેશન માર્ક હતું એ આપણે અંદર દૂર કરી દીધું. ઇન્સ્ટેડ ઓફ ધેટ યુ મસ્ટ પુટ ડાઉન ફૂલ સ્ટોપ એટ લાસ્ટ એન્ડ. હવે જે આપણે અહીંયા વોટથી શરૂ થતું હતું, હાઉથી શરૂ થાય અથવા ઇન્ટરજેક્શનથી શરૂ થાય
એની જગ્યાએ આપણે અહીંયા જેમ વિધાન વાક્યને ફેરવી દીધા છે એ રીતે અહીંયા સબ્જેક્ટનું નામ, સબ્જેક્ટ અથવા નામ, કર્તા અથવા સંજ્ઞા, ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ એ લખીને અહીં કમ્પ્લીટ કરવાનું છે. વિથ ચેન્જીસ કયા કરવાના? ઓકે, આરએસ ના નિયમો 3 પ્રકારે ફેરફાર કરાય. ટેન્સીસના નિયમોમાં ફેરફાર કરવાનો, પ્રોનાઉનના નિયમોમાં ફેરફાર કરવાનો અને નિયરેસ્ટ વર્ડ્સમાં ફેરફાર કરવાનો, નજીકતા સૂચક શબ્દોમાં, કાળમાં અને સર્વનામોમાં. આ 3 ફેરફારો કરવાના. પંક્ચ્યુએશન માર્ક્સને પણ જે કંઈ પણ જરૂરી હોય એ રિમૂવ કરીને ફૂલ સ્ટોપ કરવાનો. આ નિયમો લગાવીને વાક્યને વિધાન બનાવવાનું છે. ઉદ્ગારમાંથી વિધાન એટલે વર્ડ નીકળી જશે, હવ નીકળી જશે, ઇન્ટરજેક્શન્સ જે બધા છે એ નીકળી જશે, એક્સક્લેમેશન માર્ક પણ રિમૂવ થશે, નીકળી જશે. તો આ હતા ઇન્વર્ટિંગ્સ. બરાબર છે. હવે આવતા સેશનની અંદર આ લખાણ લખવાનું વધારે છે એટલે સમજાવ્યું તમને જે પ્રમાણે છે એ પ્રમાણે તમે લખતા જાઓ, સમજતા જાઓ અને કોઈ પણ ક્વેરી હોય તો તમારે મને સેન્ડ કરી દેવાની રહેશે. હવે પછીના સેશનમાં આપણે ઉદ્ગાર વાક્યોની અંદર આગળ જોઈ લઈશું એના વિશેની લાગણીઓ અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટના એક્ઝામ્પલ્સ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.